નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ના પ્રથમ પ્રકરણ એનો આપણે અગાઉના વિડીયોઝમાં અભ્યાસ કર્યો તો સમર્ચનમ, વેદોમાંથી લીધેલા અલગ અલગ મંત્રો એની આપણે સમજૂતી જોઈતી, સરળ સમજૂતી અને અનુવાદ આપણે સમજ્યા હતા. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 1 સમર્ચનમ, એ સમર્ચનમના સ્વાધ્યાયના પ્રશ્નોની સમજૂતી અને ચર્ચા કરવાના છીએ. એ પહેલાં જો તમે આ સંસ્કૃત સરિતા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો વિડીયો જોતા પહેલાં અવશ્ય સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને બધા જ અપડેટ અને વિડીયો મળતા રહે. વિદ્યાર્થી મિત્રો, પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નો આપણે સમજીએ. બરોબર ધ્યાન આપો. પાઠ્યપુસ્તકમાં પહેલો પ્રશ્ન આ પ્રમાણે છે: અધોલિખિતાનામ પ્રશ્નાનામ ઉત્તરાણી લિખિત. પહેલાં તો આપણે સમજૂતી જોવી પડશે. સૂચના પણ સંસ્કૃત ભાષામાં લખાયેલી હોય છે, તો એ સૂચના સમજીશું તો આપણે એના જવાબ આપી શકીશું. તો સંસ્કૃતમાં સૂચના શું થાય એ પણ આપણે સમજવી જોઈએ. થોડું ધ્યાન આપશો, સમજાઈ જશે. કહ્યું છે કે અધોલિખિતાનામ પ્રશ્નાનામ ઉત્તરાણી લિખત. અધોલિખિતા, અધ એટલે નીચે, નીચે લખેલા, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર તમે લખો. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. અહીં સંસ્કૃતમાં પ્રશ્ન આપ્યા છે અને એના સંસ્કૃતમાં ઉત્તર આપવાના છે. ક્યારેક એવું પણ બને છે કે સંસ્કૃતમાં પ્રશ્ન હોય તો એના ગુજરાતીમાં પણ ઉત્તર આપવાનો હોય છે. તમારે સૂચના પ્રમાણે કામ કરવાનું છે. પાઠ્યપુસ્તક લઈ બેસજો વિદ્યાર્થી મિત્રો, જેથી તમને પ્રશ્નોની ચર્ચા ખૂબ સરળતાથી ધ્યાન આપી શકશો અને સમજાઈ શકશે. પહેલો પ્રશ્ન: કમ પુરોહિતમ ઈડે. કમ પુરોહિતમ ઈડે. ઈડે એટલે સ્તુતિ કરે છે. કમ પુરોહિતમ ઈડે. પુરોહિત કોની સ્તુતિ કરે છે? તો એનો જવાબ આવશે અગ્નિ. અગ્નિમ ઈડે પુરોહિતમ. પહેલી પંક્તિમાં જ આવતું અગ્નિમ ઈડે પુરોહિતમ યજ્ઞસ્ય દેવ ઋત્વિજમ હોતારમ રત્નધાતમમ. અહીં અગ્નિદેવની સ્તુતિની વાત છે, એટલે કમની જગ્યાએ શું આવશે? અગ્નિ. અગ્નિમ પુરોહિતમ ઈડે. આ પ્રશ્નનો જવાબ એ થશે. કમ પુરોહિતમ ઈડે, તો અગ્નિમ પુરોહિતમ ઈડે. બીજો પ્રશ્ન: યજ્ઞસ્ય દેવ કહ અસ્તિ. યજ્ઞના દેવ કોણ છે? તો આપણે સમજીએ છીએ, જાણીએ છીએ કે યજ્ઞસ્ય દેવ અગ્નિ. યજ્ઞસ્ય દેવ અગ્નિ અસ્તિ. યજ્ઞના દેવ અગ્નિદેવ છે. યજ્ઞસ્ય દેવ અગ્નિ અસ્તિ. ત્રીજો પ્રશ્ન: અહમ કિમ ચરિષ્યામિ. હું શાનું આચરણ કરીશ, હું શાનું પાલન કરીશ? તો એનો સંસ્કૃત જવાબ છે વ્રતમ ચરિષ્યામિ. અહમ વ્રતમ ચરિષ્યામિ. એ વ્રત કેવું છે? અસત્યથી સત્ય તરફ જવા. અહમ અનૃતાત સત્યમ પ્રતિ ગમનાય વ્રતમ ચરિષ્યામિ. ટૂંકમાં એનો જવાબ લખવો હોય તો અહમ વ્રતમ ચરિષ્યામિ. અહમ સત્યમ વ્રતમ ચરિષ્યામિ. હવે આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 4: દિવ્યૈ સ્તવૈ કે સ્તુવંતી. દિવ્યૈ સ્તવૈ કે સ્તુવંતી. દિવ્ય સ્તોત્ર વડે, દિવ્ય સ્તુતિઓ વડે પરમાત્માની કોણ સ્તુતિ કરે છે? તો જુદા જુદા દેવો પણ એ દિવ્ય એવા પરમાત્માની દૈવી સ્તુતિ કરે છે દિવ્ય સ્તોત્ર વડે. તો એ દેવો કયા કયા છે એની વાત કરી છે. તો યમ બ્રહ્મા, ઇન્દ્ર, વરુણ, રુદ્ર, મરુત. તો આ બધા દેવો એ સ્તુતિ કરે છે. તો કોણ? બ્રહ્મા, વરુણ, ઇન્દ્ર, મરુત ચ. બ્રહ્મા,
વરુણઃ ઇન્દ્ર રુદ્ર મરુતઃ ચ દિવ્યૈસ્તવૈઃ સ્તુવંતિ. દિવ્યૈસ્તવૈઃ સ્તુવંતિ. ફરી એકવાર, દિવ્યૈસ્તવૈઃ કે સ્તુવંતિ. દિવ્ય સ્તોત્ર વડે કોણ સ્તુતિ કરે છે? તો જુદા જુદા દેવો, એ દેવોના નામ લખવાના છે. બ્રહ્મા વરુણ ઇન્દ્ર રુદ્ર મરુતઃ ચ દિવ્યૈસ્તવૈઃ સ્તુવંતિ. હવે આગળનો પ્રશ્ન, વયમ કમ શરણમ વ્રજામ. આપણે કોના શરણે જવું જોઈએ? તો વયમ ઈશમ શરણમ વ્રજામ. ઈશમ, આપણે ઈશ્વરના શરણે જવું જોઈએ. એ ઈશ્વર કેવા છે? નિરાલંબમ ઈશમ. વયમ નિરાલંબમ ઈશમ શરણ્યમ વ્રજામ. શરણમ વ્રજામ. આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 એની સૂચના આ પ્રમાણે છે. પ્રકોષ્ઠાત ઉચિતમ પદમ ચિત્વા વાક્ય પૂર્તિ કુરુત. પ્રકોષ્ઠાત એટલે કે કૌંસમાં આપેલા ઉચિતમ પદમ ચિત્વા, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી વાક્ય પૂર્તિ કુરુત, વાક્ય પૂરું કરો. એટલે ખાલી જગ્યામાં એ કૌંસમાંથી શબ્દ આપણે મૂકી દેવાનો છે. પેલું છે અહમ ખાલી જગ્યા રત્નધાતમ ઈડે. અહમ ખાલી જગ્યા રત્નધાતમ ઈડે. તો 3 જવાબ આપ્યા છે. અગ્નિમ યજ્ઞમ પુરોહિતમ. તો એનો જવાબ છે અગ્નિ. અગ્નિદેવ. એ અગ્નિદેવ કેવા છે? રત્નધાતમ, રત્નોને ધારણ કરનાર. તો અહમ અગ્નિમ રત્નધાતમ ઈડે. જવાબમાં આવશે અગ્નિ. બીજું છે ઇદમ અહમ ખાલી જગ્યા ઉપે. ઇદમ અહમ ખાલી જગ્યા ઉપે. અહીં હું ખાલી જગ્યા તરફ જાઉં છું. તો ક્યાંથી? અનૃત અહમ ખાલી જગ્યા ઉપેમી. તો ઇદમ અહમ સત્યમ ઉપેમી. સત્ય તરફ જવાની વાત છે. અનૃતાત સત્યમ ઉપેમી. અનૃતાત અસત્યથી સત્ય તરફ જવાની વાત છે. તો ખાલી જગ્યામાં શું આવશે? સત્યમ. ત્યાર પછી આગળ યોગિનઃ ખાલી જગ્યા પશ્યંતિ. યોગિનઃ ખાલી જગ્યા પશ્યંતિ. તો ખાલી જગ્યા 3 ઓપ્શન છે. જ્ઞાનેન ચક્ષુષા મનસા. યોગીઓ શાના વડે જોવે છે? જ્ઞાન વડે જોવે, ચક્ષુ વડે જોવે કે મનસા, મન વડે? તો જવાબ આવશે મનથી, મન વડે જોવે. એટલે મનસા આવશે. ચોથો પ્રશ્ન, સુરાસુર ગણાહા દેવસ્ય ખાલી જગ્યા ન વિદુ. સુરાસુર ગણાહા દેવસ્ય ખાલી જગ્યા ન વિદુ. 3 ઓપ્શન છે. સ્વરૂપમ, નિવાસમ, અંત. સુર અને અસુર ગણો દેવોનું શું જાણી શકતા નથી? તો એનું સ્વરૂપ નથી જાણી શકતા, એનો નિવાસ નથી જાણી શકતા, કે એનો અંત નથી જાણી શકતા. તો જવાબ આવશે અંત. સુરાસુર ગણાહા દેવસ્ય અંતમ ન વિદુ. 5મો પ્રશ્ન, વયમ ત્વામ જગત સાક્ષી રૂપમ ખાલી જગ્યા. તો ભજામહ, નમામહ, સ્મરામહ. તો એ શું આવશે? વયમ ત્વામ જગત સાક્ષી રૂપમ નમામહ. નમામહ આવશે ખાલી જગ્યા. પ્રશ્ન નંબર 3, પ્રકોષ્ઠગતમ પદમ પ્રયુજ્ય અધોલિખિતાની વાક્યાની પ્રશ્નાર્થ સ્વરૂપે પરિવર્તે. કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને જે વાક્યો છે એ પ્રશ્ન તરીકે એને પરિવર્તિત કરો. તો શું આપ્યું છે? દેવાય નમઃ ખાલી જગ્યા સામે કૌંસમાં કયો શબ્દ છે? કસ્મૈ. તો કસ્મૈનો ઉપયોગ કરી આપણે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. તો સર્વનામ મૂકી દેવાનું. નામની જગ્યાએ સર્વનામ મૂકી દેવાનું. અહીં નામ શું છે? દેવાય. તો દેવાયની જગ્યાએ કસ્મૈ મૂકી દઈએ અને પાછળ પ્રશ્ન ચિહ્ન. તો દેવાયની જગ્યાએ કસ્મૈ, કસ્મૈ નમઃ અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. બીજું, સાંગપદ ક્રમ ઉપનિષદે વેદે સામગા ગાયંતી. તો અહીંયા આપણે સર્વનામ શોધો. કયું છે સર્વનામ? શું છે? સામગા. સામગા એટલે સામવેદનું ગાન કરનાર. એની જગ્યાએ આપણે કઈ શબ્દ મૂકી દેવાનો. તો આ પ્રમાણે જવાબ થશે સાંગપદ ક્રમ ઉપનિષદેહી વેદેહી કે ગાયંતી. કે ગાયંતી કોણ ગાય છે? તો એનો જવાબ આવશે સામગા. એટલે સામગાની જગ્યાએ આપણે કે મૂકી દેવાનું છે. પછી આગળ
યોગિનઃ દેવમ પશ્યંતિ. હવે સર્વનામ કયું છે આમાં? યોગીઓ દેવને જોવે છે. તો યોગીઓ કોને જોવે છે? તો દેવને. તો દેવની જગ્યાએ આપણે કમ મૂકી શકીએ. તો યોગિનઃ કમ પશ્યંતિ. યોગિનઃ કમ પશ્યંતિ. તો આ ત્રીજો પ્રશ્ન થયો. હવે ચોથો પ્રશ્ન. અધોલિખિતાનામ પ્રશ્નાનામ માતૃભાષાયામ ઉત્તરાણી લિખત. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર માતૃભાષાયામ લિખત, એટલે કે ગુજરાતીમાં લખો, માતૃભાષામાં લખો. પહેલો પ્રશ્ન. અગ્નિદેવની કઈ કઈ વિશેષતાઓ મંત્રમાં વર્ણવી છે? પહેલો જે શ્લોક છે એમાં અગ્નિદેવની જુદી જુદી વિશેષતાઓ વર્ણવી છે. અગ્નિદેવને ઉલ્લેખીને એ મંત્ર આપણને આપ્યો છે. તો એ વિશેષતાઓ આમાં બતાવી દેવાની. અગ્નિના બધા વિશેષણો આપ્યા છે, એની વિશેષતા. તો અગ્નિદેવની કઈ કઈ વિશેષતાઓ મંત્રમાં વર્ણવી છે? તો અગ્નિદેવ અગ્નિમીળે યજ્ઞસ્ય દેવ ઋત્વિજમ હોતારમ રત્નધાતમમ અગ્નિમીળે પુરોહિતમ યજ્ઞસ્ય દેવ ઋત્વિજમ હોતારમ રત્નધાતમમ. તે બધી વિશેષતા છે. કઈ? યજ્ઞસ્ય પુરોહિતમ, એ યજ્ઞના પુરોહિત છે. અને પછી યજ્ઞ કરાવનાર બ્રાહ્મણ છે. પછી દિવ્ય પ્રકાશવાળા દેવ છે. રત્નોને ધારણ કરનાર છે. હોમ હવન કરનાર છે. આ બધી એની વિશેષતા છે. અગ્નિની કઈ કઈ વિશેષતા બતાવે છે? તો તેઓ યજ્ઞના પુરોહિત છે, યજ્ઞના યજમાન છે, હોમ હવન કરાવનાર છે, દિવ્ય પ્રકાશવાળા છે, રત્નોને ધારણ કરનાર છે. આ બધી વિશેષતા અગ્નિદેવની બતાવી છે. અગ્નિથી કયું વ્રત લેવામાં આવ્યું છે? બીજો પ્રશ્ન. અગ્નિથી કયું વ્રત લેવામાં આવ્યું છે? ચોથા પ્રશ્નનો બીજો પ્રશ્ન. તો અગ્નિથી કયું વ્રત લેવાયું છે? તો અસત્યના માર્ગેથી સત્યના માર્ગે જવાનું વ્રત. અહમ અનૃતાત સત્યમ ઉપેમી, એટલે કે અસત્યના માર્ગેથી સત્યના માર્ગે જવાનું વ્રત અગ્નિથી લેવામાં આવ્યું છે. પ્રશ્ન નંબર 3. યોગીઓ કોના દર્શન કરે છે અને કેવી રીતે? તો યોગીઓ કોના દર્શન કરે છે? તો યોગીઓ દિવ્ય રૂપધારી એવા પરમેશ્વરના દર્શન કરે છે. દિવ્ય રૂપધારી એવા પરમેશ્વર, એવા પરમાત્માના દર્શન કરે છે. કેવી રીતે? તો ધ્યાનથી પ્રાપ્ત થયેલા મન વડે. ધ્યાનથી પ્રાપ્ત થયેલા મન, ધ્યાનની અવસ્થાને પ્રાપ્ત થયેલા મન વડે યોગીઓ દિવ્ય પરમાત્માના દર્શન કરે છે. ભક્ત. પ્રશ્ન નંબર 4. ભક્ત જેના શરણમાં જાય છે તે દેવ તત્વ કેવું છે? ભક્ત જેના શરણમાં જાય છે એ દેવ તત્વ કયું છે? તે દેવ તત્વ સર્વશ્રેષ્ઠ છે. કેવું? તો એ દેવ તત્વ ભયજનક સંજોગોમાં ભયજનક છે, ભયાનક સંજોગોમાં ભયાનક છે, પ્રાણી માત્રની ગતિ છે, પવિત્ર વસ્તુઓમાં એ પવિત્ર છે, અને ઉચ્ચ પદ જે ધરાવનાર છે એનું એકમાત્ર નિયંત્રણ કરનાર એ પદ છે. એ દેવ તત્વ કેવું છે? ઉચ્ચ પદ પ્રાપ્ત કરનારાઓનું નિયંત્રણ કરનાર છે. પ્રાણી માત્રની ગતિ છે એ દેવ તત્વ. ભયાનક સંજોગોમાં ભયાનક છે અને ભીષણ સંજોગોમાં ભીષણ છે, ભયજનક સંજોગોમાં ભયરૂપ છે એ દેવ તત્વ. અને પવિત્રમાં પવિત્ર છે અને રક્ષકોમાં રક્ષક સમાન છે એ દેવ તત્વ. પ્રશ્ન નંબર 5. શ્લોક પૂર્તિ કુરુત. શ્લોક પૂર્તિ કરો. અગ્નિમીળે ખાલી જગ્યા રત્ન ધાતમ. તો આ શ્લોક પૂર્તિ તમે શ્લોકનું વારંવાર રટન કરશો, કંઠસ્થ કરશો, ખૂબ અગત્યનો છે. અગ્નિમીળે પુરોહિતમ યજ્ઞસ્ય દેવ ઋત્વિજમ હોતારમ રત્ન ધાતમમ. અગ્નિમીળે પુરોહિતમ યજ્ઞસ્ય દેવ ઋત્વિજમ હોતારમ રત્ન ધાતમમ. 5-6 વાર આવી રીતે રિપીટ કરશો એટલે મંત્ર તમને સરળતાથી
યાદ રહી જશે. પછી બીજો છે નમઃ સંભવાય ડેશ 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 શિવતરાય ચ. આ શ્લોક પણ વિદ્યાર્થી મિત્રો અવશ્ય કંઠસ્થ કરવાનો છે. નમઃ સંભવાય ચ મયો ભવાય ચ નમઃ શંકરાય ચ શિવતરાય ચ મહેશકરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ. ફરી એકવાર નમઃ સંભવાય ચ મયો ભવાય ચ નમઃ શંકરાય ચ મહેશકરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ નમઃ. તો આ શ્લોક પણ કંઠસ્થ કરવાનો છે. પછી બીજો શ્લોક આપ્યો છે વયમ ત્વામ સ્મરામો ડેશ 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 વ્રજામઃ. વયમ ત્વામ સ્મરામો વયમ ત્વામ ભજામો વયમ ત્વામ જગત સાક્ષી રૂપમ નમામ સદેકમ નિધાનમ નિરાલંબમીશમ ભવાંભોધિપોતમ શરણ્યમ વ્રજામઃ. વયમ ત્વામ સ્મરામો વયમ ત્વામ ભજામો વયમ ત્વામ જગત સાક્ષી રૂપમ નમામો સદેકમ નિધાનમ નિરાલંબમીશમ ભવાંભોધિપોતમ શરણ્યમ વ્રજામઃ. આ રીતે આ શ્લોક કંઠસ્થ કરવાનો છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 6 યોગ્ય રીતે વિભાગ ક ને ખ સાથે જોડવાનો છે, જોડકા છે. તો પેલું છે અગ્નિમ. તો અગ્નિમની સાથે ખ વિભાગમાંથી જે શબ્દ આવે એ પુરોહિતમ. અગ્નિમ એની સામે પુરોહિતમ આવશે. પછી બીજું છે શિવાય, તો એની સામે નમઃ, શિવાય નમઃ. ત્રીજું છે દિવ્ય, તો એની સામે આવશે સ્તવેહી. ચોથું છે અંતમ, તો એની સામે આવશે ન વિદુઃ. પાંચમું છે શામગાહા, તો શામગાહા ગાયંતી. છઠ્ઠું છે ગતિઃ, તો ગતિઃ પ્રાણીનામ. ફરી એકવાર અગ્નિમ એની સામે પુરોહિતમ, શિવાય તો નમઃ, દિવ્ય તો સ્તવેહી, ચોથું છે અંતમ તો ન વિદુઃ, પાંચમું છે શામગાહા તો એની સામે ગાયંતી, અને છઠ્ઠું છે ગતિઃ તો પ્રાણીનામ, પ્રાણીઓની ગતિ છે. તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 પ્રકરણ 1 સમર્ચનમની આ રીતે સ્વાધ્યાયના પ્રશ્નોની આપણે વિશેષ છણાવટ કરી, સમજૂતી કરી. અવશ્ય તમને એ બધા પ્રશ્નો સમજાઈ ગયા હશે. એનું વારંવાર રટણ કરજો અને યાદ રાખજો. આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરજો. અસ્તુ. જય ભારત, જય જય ગરવી ગુજરાત.